પૈસા સાથે સંબંધ. શરૂઆત ખાલી કિસ્સાની અવાજ. રવિ નામનો એક સામાન્ય યુવાન હતો. શહેરના કિનારે આવેલા ભાડાના ઘરમાં તે માતા પિતા અને નાની બહેન સાથે રહેતો. ઘરની દિવાલો પર પડેલા ફાટકા જેટલા જ તેના સપનાઓ પણ ફાટેલા લાગતા. પૈસા ઘરમાં આવતા એટલા જ ઝડપે બહાર નીકળી જતા. રવિને લાગતું કે પૈસા માત્ર નોટો નથી પણ સંબંધોનું માપ છે. જે દિવસે ખિસ્સો ખાલી હોય એ દિવસે લોકોની આંખો પણ ખાલી લાગતી. બાળપણની શીખ. રવિના પિતા હસમુખભાઈ હંમેશા કહેતા, પૈસા કમાવા સરળ નથી, પરંતુ સાચવવા એથી પણ કઠિન છે. બાળપણમાં રવિએ આ વાત હસી કાઢી હતી. ત્યારે તેને લાગતું કે પૈસા હશે તો બધું થઈ જશે. મિત્રતા, માન, પ્રેમ બધું ખરીદી શકાય. પણ સમય જતાં તેને સમજાયું કે પૈસા વગર પણ જીવન ચાલે છે અને પૈસા સાથે પણ જીવન અટકી શકે છે. મિત્રતા અને ગણતરી. કોલેજના દિવસોમાં રવિના ઘણા મિત્રો હતા. ચા નાસ્તા, ફિલ્મો, પાર્ટીઓ બધું સાથે. પરંતુ નોકરી લાગ્યા પછી ગણતરી શરૂ થઈ. કોણ કેટલું ખર્ચે છે, કોણ પાછું આપે છે, કોણ ટાળી જાય છે. પૈસા મિત્રતામાં ધીમે ધીમે દિવાલ બની ગયા. રવિને લાગ્યું કે પૈસા સંબંધોને સ્પષ્ટ પણ કરે છે અને બગાડે પણ છે. પ્રેમ અને ભવિષ્ય. રવિને નેહા સાથે પ્રેમ થયો. બંનેએ સાથે ભવિષ્યના સપના જોયા. પરંતુ જ્યારે લગ્નની વાત આવી ત્યારે પ્રશ્ન ઊભો થયો, આવક કેટલી, બચત કેટલી, ઘર ક્યારે લેશો? પ્રેમની ભાષા અચાનક બજેટમાં બદલાઈ ગઈ. નેહા ખરાબ નહોતી, પણ સમાજના ડરથી તે પ્રશ્નો પૂછતી હતી. રવિ સમજી ગયો કે પ્રેમમાં પણ પૈસાનો પડછાયો પડે છે. પરિવારની જવાબદારી. પિતા હસમુખભાઈની તબિયત બગડતા ઘરની જવાબદારી રવિ પર આવી. દવાઓ, ભાડું, બહેન આશાની ફી બધું જ ખર્ચ. અહીં પૈસા દુશ્મન નહીં, પરંતુ સાધન લાગ્યા. પૈસા વગર પ્રેમ અને જવાબદારી અધૂરી હતી. રવિએ વધુ મહેનત શરૂ કરી. પૈસા હવે તેને ડરાવતા નહોતા, પણ શીખવતા હતા. સફળતા અને એકલતા. સમય સાથે રવિ સફળ થયો. સારી નોકરી, સારી આવક. હવે લોકો તેની વાત સાંભળતા. જૂના મિત્રો ફરી સંપર્કમાં આવ્યા. પરંતુ આ સફળતા સાથે એકલતા પણ આવી. રવિને સમજાયું કે પૈસા માન અપાવે છે, પરંતુ સાચી સાથે નથી લાવતા. જે લોકો પહેલા દૂર હતા તેઓ હવે નજીક હતા, પરંતુ હૃદયથી નહીં. નૈતિકતાની કસોટી. એક દિવસ રવિને મોટો ફાયદો કરાવતી ઓફર મળી, પરંતુ તેમાં થોડું ખોટું કરવું પડતું. પૈસા સામે મૂલ્યો ઊભા હતા. આખી રાત રવિ વિચારી રહ્યો. તેને પિતાની વાત યાદ આવી, પૈસા સાધન છે, માલિક નહીં. બીજા દિવસે તેણે ઓફર નકારી. પૈસા ગયા, પણ આત્મસન્માન બચ્યું. તૂટેલો સંબંધ. નેહા સાથે અંતે અંતર વધ્યું. કારણ પ્રેમ ઓછો નહોતો, પરંતુ અપેક્ષાઓ વધારે હતી. બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. રવિ દુઃખી હતો, પરંતુ ખાલી નહોતો. તેણે સમજ્યું કે પૈસા સંબંધોને બાંધે પણ છે અને છૂટા પણ કરે છે. સાચા સંબંધો પૈસા વગર પણ ટકતા હોય છે. બહેનના સપના. રવિની બહેન આશાને ડોક્ટર બનવું હતું. તેની ફી મોટી હતી. રવિએ બચત કરી, લોન લીધી અને બહેનને આગળ વધારી. અહીં પૈસા પ્રેમ બની ગયા. કોઈ દેખાડો નહીં, કોઈ ગણતરી નહીં. પૈસા અહીં સંબંધને મજબૂત કરતા હતા. સમાજનું પ્રતિબિંબ. સમાજમાં રવિને સફળ માનવામાં આવતો. લગ્ન માટે સગા સંબંધીઓની લાઈનો લાગી. હવે લોકો તેના સ્વભાવથી વધુ તેની આવક જોતા. રવિને અજીબ લાગ્યું. પૈસા માણસને ઓળખ આપે છે, પરંતુ સાચી ઓળખ છુપાવી પણ દે છે. સમજદારીની કમાણી. સમય સાથે રવિએ શીખ્યું કે પૈસા કમાવા જેટલું જ મહત્વપૂર્ણ છે, પૈસા ક્યાં ખર્ચવા. તેણે થોડું દાન શરૂ કર્યું, થોડું રોકાણ કર્યું અને ઘણું જીવનમાં અનુભવ માટે ખર્ચ્યું. પૈસા હવે ભાર નહોતા, સંતુલન હતા. અંત સાચો સંબંધ. આજે રવિ પાછળ જુએ છે ત્યારે તેને લાગે છે પૈસા સાથેનો સંબંધ પ્રેમ જેવો છે. વધારે નજીક આવો તો બળે, બહુ દૂર રહો તો ઠંડો પડે. સંતુલન રાખશો તો જીવન સરળ બને. પૈસા આવ્યા જશે, પરંતુ જે સંબંધો પૈસા વગર પણ ટકે એ જ સાચી કમાણી છે.